બાર નાહી જાય હવા મળી હાચું હાચું હે ભાઈ અસલ તમે મંદિરમાં હોય અને મંદિરમાં એકલા ઊભા હોય એકલા કે તમારા ઘરના ઊભા હોય અને માતા સાઉન્ડા હોય કે કોઈ જેની માનતા હોય બોલ એ માતા કે જાઓ આશીર્વાદ છે તથાસ્તુ ખાલી ઘોઘાટ થાય ને તો ઊભી પૂંછડીએ બહાર ના હોત હાચું 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 હે ભાઈ અને અસલ માતા સપનામાં આવો અને સફળ અસલ રૂપમાં આવો તો માતાને ઓળખી ના આવો તમે નામાં હાચું હાચું આવા સતમોલ્યા આવા હોન 150 પેલા વાત બે પહેલાની વાતો છું ઘેડા સતવાળા હતા ને તોય સપનામાં માતા આવતી ને તો માતાના હટ કરતા ને કે હું માતા સપનામાં આવીશ ને તો તું ઓળખી નહીં ના માજે સપના કે સપનું ના તો રૂબરૂ મારે કે રૂબરૂ નહીં ઓળખી એક અને ના માગે રૂબરૂ પણ ના મેં ભક્તિ કરી એનું મારું ફળ જોઈએ કે તું મારી માતા સાઉન્ડ હોય કે કાળકા હોય કે સીધી હોય કે મેલડી હોય મારા હું સન્મુખ આવીને વાત કરું દેવ ઘણું કહેતા કે સન્મુખ આવી ત્યારે ઓળખી નહીં અને ઓળખી નહીં ને તું આખી લાઈફ ટાઈમ જિંદગી જીવો ધરતી પર જીવે તો હુંદી તારું સર્વનાશ જા આવા તમે દાખલા જોયા છે દીકરા હે ભાઈ એટલે કોઈના પહા કોઈ દેવના પહા એવું સન્મુખની વાતો ના માજીએ અરે આવા સપનો ના માજીએ અરે તમારો વિશ્વાસ ના હોય દીકરા જો તમારો કોઈ વાત ઉપર વિશ્વાસ ના હોય કોઈ દેવની વાત ઉપર વિશ્વાસ ના હોય કોઈ ભોગ ઉપર વિશ્વાસ ના હોય તો તમારી જાતે તમે નક્કી કરી શકો છો તમે જાતે જાતના પોતાના મનના ભવા બની શકો છો હે ભાઈ ચાહે દીકરી હોય ચાહે કોઈ સ્ત્રી હોય કે કોઈ પુરુષ હોય તમારી વાત હોય કે મારી કે સાઉન્ડા હોય જેના જે પૂછતા હોય જેના જે માનતા હોય ભગવાન ભેળા આવી જાય હનુમાન ભેળા આવી સાંઈ બાબા ભેળા આવો ભાઈ આવા સત્તાધારી ભેળા આવું જેના જે માનતા હોય ભેળા આવું પેલાના ખૈડા જતા પાર્ષક જતા અલ્યા અશોક કોમ હોતવા જતા તો રજા લઈને જતા ભાઈ વ્યાણ વધાવા કે દોડ આવો તો જીએ નકર જીએ નહીં અરે દોડ ના આવો તો કોમે ના જોય ચોય કોમ હોતવા જોય નહીં ભૂખ્યા મરી જાય પણ માતાનો વેણ ના અંડુડું આવા ખૈડા હતા દીકરા હતા તો નોકરી હોતા જોયું તો માતાને તો ખબર ના મારો દીકરો સો જોઈએ હે ભાઈ ઘરના મા બાપ ને ઉલ્લુ બનાવું નોકરી હોતા તો સોય પડ્યો હોય લ્યા હે ભાઈ શું માતાઓ શું દેવની રેણી કેણી સારી હે ભાઈ શું દેવના ગીધામ છો તમે અને કહો કે તકલીફ પડશે નોકરી છૂટી જાય ને તો કે માં મારી નોકરી તૂટી જઈ નોકરી લેવા જતા પૂછવા જતા પૂછી જતા માતાને હે મુરજી આવી સતની વાતો છે દીકરા દેવ કોઈ દાડે હોમા પગલે તમને હાલ નહીં એ તો માગવું પડે લ્યા પણ માગવા લાયક થયા હોય તો એવા માગવા લાયક ભાવ ભક્તિ રેણી કેણી તમારી એક અટૂટ હોય તો માગી શકો પણ જો આવા ભક્તિ વાળા ને ભાવવાળાની વાત કરું કે માં ઘણા મને માતાને પૂછે છે કે માં સાધન લેવું કોઈને 4 વ્હીલ લેવું હોય કોઈને 2 વ્હીલ લેવું હોય કોઈને 3 વ્હીલ લેવું હોય કોઈને સાધન લેવું હોય અરે કોઈ જાનવર લેવું હોય કોઈને લગ્ન કરવા હોય કોઈને સંબંધ કરાવવો હોય લ્યા તો તમે આવી રીતે પૂછી શકો કે મારી સાધન લાવું તમારી કુળની માતાને હોય લ્યા તેનો જેને માનતા હોય ને હો કે માં સાધન લાવું છું ભુવન પૂછીએ દોડ આલક ના આલ પાછો ભૂવો શોખ બહાર ગયો હોય તો એને ટાઈમ ના બી હોય શોખ નોકરી વાળો હોય કોઈ ધંધા વાળો હોય કોઈ તો અમુક ભૂવા તો આખું કુટુંબ એક જગ્યાએ રહેતું હોય ભૂ રહેતો હોય શો હોય સુરત હે ભાઈ હસમુખભાઈ હોય કે ના હોય કિશન જાજો એટલે એક ભૂવા માટે હજુ અટકી રહે આખી 200 ઘરની વસ્તી પેલા ભુવન સુરત પૂછવા જાય ખરી અને ભૂવો આગો ને આગો જાય ભૂવો કે મારે તો જીબી નોકરી સુરત આવીશ હું બધું આ મારી નોકરી પેલી શું આવું પછી ભૂવો આડો થાય પછી માણસ ના જેવા જ થાય પણ તમે જાતે નક્કી કરી શકો કે મારી સાધન લેવું ભૂવાને પૂછવાની જરૂર નહીં મારી મને વિશ્વાસ નહીં ભૂવા ઉપર લ્યા એ ભાઈ જો તમારો વિશ્વાસ ના હોય તો એની વાત કરું જેને વિશ્વાસ ના હોય ને ભૂવા પર તે એની વાત કરું છું જેને વિશ્વાસ હોય તો બરાબર જ છે દીકરા તો માં 36 કલાક કે 24 કલાક મારી 24 કલાકની વાતો તું મને માતા હા કહીશ એવી મને ખબર હું પડશે તું મને ના કહીશ તારી રજા નહીં હોય સાધન લેવાની એવી ખબર હું પડશે મારી તારી હા હોય અને હું સાધન લેવા જઉં છું તો હળી મળી અને આ સાધનો મને ભેળી કરતી હોય અને તારી ઈચ્છા હોય અને તારી રજા હોય તો મારી આ સૂરજ ઉગ્યો આ હવારે સૂરજ ઉગ
અને હોજે સૂરજ હાથમાં એના પહેલા મળી અરે 8 કે 10 કે 12 કલાક સુધી સૂરજ ઉગર સૂરજ હાથમાં ને એના આખા દિવસમાં લક્ષ્મી ચોક રસ્તામાંથી મળશે ને તો મારી મોંજક તારી રજાશ ભાઈ અને લક્ષ્મી મળી તો તમારી માતાએ જવાબ આલ્યો અને ના મળી તો સમજો તમારી માતાએ હોબરી સોપડીની ઈચ્છા નહીં સાચું અત્યારે તો કિસી કે લક્ષ્મી નહીં મળી તો કોઈ નહીં માતાએ આપણી અરજી હોબરી અને આવું બધું સાધન લેવા માતા બાતા ના પૂછવાનું હોય હે ભાઈ આવા માણસો હૈસક ની હતા વહી માડી એટલે કે પૈસા આપણા છે અને આપણી ઈચ્છા છે એ લોકો માતા ના પાડતી છે હે ભાઈ માતાને નાની હાની કોઈ જરૂર નહીં પણ તમે પૂછીને હેડશો તમારી વસ્તી હોય ને તમારા દીકરા હોય તમારા દીકરા તમને પૂછીને હેડે તો તમને દીકરા કેટલા વાલા લાગે સાચું હે ભાઈ તમારો કોઈ મિત્ર હોય અને મિત્ર તમને પૂછીને કામ કરતો હોય તો તમારો મિત્ર કેટલો વાલો લાગે આમાં તો મિત્રને કોકદારે 25,000 ની જરૂર હોય અને એમાં 20 ની જોડી અને પોચ ખૂટતા હોય તો તમને ઈચ્છા થાય કે ના થાય પોચાય થાય માડી શામ કે તમને પૂછીને હેડે હે આમાં હે ભાઈ તો આ તો માને પૂછીને હેડો તો પ્રોફેસર કેટલો સારું લાગે આમાં હા હે ભાઈ હા એટલે એની ઈચ્છા ના હોય તો ના બી પાડે હે ભાઈ એને તમે બાર ગામ જવાના હોય આ તો ખાલી વાતો મોડું દીકરા હો એક સમજણ માટે લ્યા પણ એક તમને સમજવાની જરૂર છે હે ભાઈ અને આવું કોઈ કહેતા કે અમે તો સમજી બેઠા છીએ અને અમારો નંબર ચાણા હવે તો નંબરની વાર જોઈએ છે હે ભાઈ એવા નંબર વાળા આવતા રે ફરીથી આવજો તમ તાર દીકરા પણ જેને ખબર પડતી હોય જેને ઈચ્છા છે મારી વાતો ખબરવાની એનો ખબર દેજો દીકરા મનમાં કોઈ પ્રાર્થના કરતા નહીં ચાણા નંબર આવ ના હે ભાઈ ના કે મારો ભગવાન કહેશે તો આ કોઈને ખબરું નહીં તું લે બકબક કરીશ ના માં ના પ્રોફેસર સાહેબ થાય કે ના થાય ના માં ના ના માં માં ડબડી રામ માડી રામ તને પહેલા આ બેઠે બધો મારા રમસ રામ માડી રામ તને પહેલા બેઠા સીએન બાર ઉભા સીએન બાર બેઠા છે બધો રમસ રામ માડી રામ હે ભાઈ આવ માઈક મેલજો પાછળ એટલે અવાજ પટલા આવું હો ભાઈ પાછળ વાળા પાછા માઈક મેલજો પાછા ઓય વાળા તો બધો હોંભળાય સોય કને પણ પેલા બાર વાળા બેઠા છે ને ઈયો નો અવાજ તો આબુ છો કે હે ભાઈ આમ તો જોમ દઈને આખો મારસ કરવાનો સ્થાન ઓ ગ્રાન્ડ ની વાત તો તમાર આગળ ધીરે ધીરે ઓછી થઈ આમ દઈને આખો મારસ કરવાનો સાખો દારૂ ભાઈ મારા ઘાટમાં તમે આબાના સોય કને સાચું મળી હે ભાઈ આ જેટલું બોલે આશો એટલું તમને કઈ સાચું માં હું તમને આવું તો નહીં છું કે તમે રોમ નતા બોલ્યા હે ભાઈ પણ મારા દાઢ ભરાશે તમને અને તમને એ બે ના 4 રવિવાર ભરાય એટલે તમે સીધા થઈ જાઓ કે નહીં સાચું માં રોમ નું નામ મફત બોલાય સાચું કોઈ પૈસા થતા નથી અને હોય પણ 4 રવિવાર વધ્યું તો ભાડું થાય કે ના થાય ના ભર થાય મારી પેલું મફતમાં રોમ નું નામ બોલું હારું કે પછી પેલો પેટ્રોલ નાખીને આબુ હારું હે ભાઈ મારા ભગવાને રામ મેલ્યા હોય તો બોલજો હા માં હા માં બોલો તમાર દુખના દાડા બાંધવાનો મટાળા બેઠી સો માં આખો દારૂ એક તો બધોનો મટાડી દે મૂર્છે હે હાચું માં હાચું મારા ઢબડીના રામ માડી રામ તને પહેલા કિશન કે હાચું પેટ્રોલ બારવાનો આવે એટલે થાય તો ખરું તાર તો હું જગે રવિવાર વધી એટલે પછી શું થાય રવિવાર વધી એટલે શું થાય હે એક તો ટાઈમ હોતા નહીં શો હારા રવિવાર બંધ થાય હે તો કોઈનો ભાવ નહીં બધા કિસી કે ભાવ શું અમન વિશ્વાસ તન વિશ્વાસ બીજા મંદિરો કોઈ જોય નહીં અને જોય તો જોય પણ ઓય કણ મને કોઈ ખોટું બોલું નહીં અમન વિશ્વાસ વાળા તો એકન ટકી બેહિનારી આમાં સાચું વિશ્વાસ વાળા તો કેટલા હરાખ હોય આમાં ઉઠવાનું મન ના થાય સાચું અને ચિયા વાળાને જેને નંબર ના લખાયા હોય ઈ અનુઠવાનું મન ના થાય એ વિશ્વાળા કહેવાય નંબર વાળા તો શું છે કે હારું નંબર બાર જઈશું તો ખારું આપણે જગ્યા જતી રહે અને જગ્યા જતી રહે નંબર આવશે તો આપણે શું કર્યું સાચું માં એટલે કે ઢુકડા બેહવું જ પડે આપણે બહાર જવું નથી હમણાં નંબર આવે પણ જેને નંબર નથી લખાયા અને એ લોકોનો વિશ્વ મારા પરથી હોય અને એ લોકો મારી વાતો ગળે ઉતારતા હોય મારી વાતોમાં ઇન્ટરેસ્ટ હોય ભાવ કન્યાલાલ હશુભાઈ કિશનભાઈ આ પ્રોફેસર માસ્ટર
તે તા મોને મારા રામ છે રામ માડી રામ તને પહેલા હરીશભાઈ રામ છે રામ માડી આમ આમ બધો તમે લિસ્ટ પર નામ તો લખાયો નહીં સાચું સાચું એટલે બધો મારા રામ છે રામ માડી રામ તને બધા હા માં આ બધોનું મારા ભગવાનને પૂછી નામ લ્યું તો પછી તમારે કલાક બીજો થાય સાચું સાચું એટલે એક તો અવતારો તો હોય પાછા હે ભાઈ અને કોઈ આમ ના કહેતા નામ નથી આવડતો તમારા ડોહાને પૂછીને આવજો તમે જોનતા નહીં હે તમારા ડોહાનું નામ તો હું જાણું છું સાચું સાચું માડી લાલ સાચું તમે નહીં જોનતા એટલે તો પીઢીનું નામ હું ખરી લાવ સાચું સાચું માડી પ્રોફેસર તમે ઢુકડું બોલો છો એટલે ગાજસ બહુ પાછવી હા માં હા લે તારા આમ હું સક આમ પાછા આમ જે નવાયા હોય ઈઓન મારે કોક તો કેવું પડશે કે અને કોક રસ્તા બતાવી દીયો ને બાપડું સારું થાય કે તાપમાં લોક બેહી રહેતું હોય એટલે અને તાપમાં આવતું હોય એટલે હે ભાઈ એ ઈઓન કોક થોડું થોડું કેવું પડે કે પાછું સંતોષ થાય નહીં એમ વાત છે કોઈને પેઢીનું દુખાય તો પેઢીનું કઈ અને કોઈનું નવું હશે તો નવું કઈ હે ભાઈ જૂનું નવું બધું કઈ અને અમુક નો બે જૂનું નવું બે હોય તો બે કઈ અને જૂનું નવું હોબરવાળા પેડા હોવા જવું ઓ જૂનાય હોવા જોઈએ નવાય હોવા જોઈએ હે ભાઈ તાણ હોર પડ્યું પડે ને અને બીજું તમને કીધું કે કોઈ બેન દીકરી હોય ને તો બેન દીકરી તો ઈને હું તમને કોઈ કઈડો ની વાત આવે ને તમે પછી કીએ તો તમે ભૂલી જાઓ અને પછી તમારા ઘરવાળા મોનું નાવાનું તો પછી ના જવાબદાર તમે સાથે જ છો પણ મસ્ત પછી મને દોગો મેં આલો કેમ તું રૂપાલ છે પણ આમ કે કીધું પણ અમે અમારું દુઃખ મટ્યું નહીં પણ એમ નહીં કે અમે રૂપાલથી કીધી છે અમે કર્યું નહીં એટલે અમને દુઃખ મટ્યું નથી તમે ડોક્ટર ના પાહા છો તો ડોક્ટર સોનોગ્રાફી કરી આલે છે ભાઈ સાચું બસ કહી દેજો ડોક્ટર બતાવીને પછી તમે દવા લેજો પણ ડોક્ટર ને બતાવે ખરા ને બધો તમે હાથ પકડી કોઈ ડોક્ટર હાથ પડે ડોક્ટર હાથ પકડી મટી જાય નહીં પણ ડોક્ટર એમ કે લેવા 3 ટાઈમ દવા આ ગોળી કરજો દવા હાલ અને ગોળી કરજો અને પછી તમે 2 ટાઈમ ના કરો કે આ તો કડવી સંગ મોટી સંગ પછી કે સોના બીક કે આનું નહીં કરું તો પછી નહીં મોટા પછી એક ટાઈમ ગોળી કરો તો પછી કે તો કોઈ જલ્દી મટે નહીં લોબા ટાઈમ મટે હે ભાઈ સાચું લોબા ટાઈમ મટે પેલું મહિને મટતું તો 12 મહિને મટે સાચું ભાઈ પણ ટાઈમ સેટ તો તમને કીધી એ પ્રમાણે ગોળી લેવી ને પછી કડવી લાગે કે પછી મોટી પડે હે ભાઈ ઓ અમુક તો પછી ઘરનો સભ્ય હોય તો હુંગી કે દવાખાને જવું નહીં એટલે મેં બીજા દવાખાને લઈ જઈશું ડોક્ટર હારો નથી અને એ ભાઈ અનુભવ ના થયા હોય એટલે અનુભવ ના થયા હોય ડોક્ટર ના આમ તમે કોઈ ડોક્ટર ના સોરી ગયા હોય અને પેલા કોઈ જાત ના હોય અને પછી તમે એ જે જગ્યાએ જઈને તમારો અનુભવ હોય ને હે મુરજીભાઈ હા છો જો લે કન્યુ છો હે ભાઈ તમે કરોડમાં જતા હોય તો તમને કરોડ દાડો લાગે કે પછી તમને કરોડ નો અનુભવ એટલે કરોડ જ માન મોનો ને પછી અમદાવાદ લોકો ક્યાં ભાઈ અમદાવાદ હારું કે ના અમાર તો કરોડ બરાબર છે સાચું હે ભાઈ હા મારી વાત ના ઓળખજો પાછા હા ઓ સમજણ પડે છે કે હા ઓ ડોક્ટર ની વાત એટલે ડોક્ટર નહીં આતો હા હા તો સોય ની વાત કરું છું તમને પાછું સાચું ઓ બસ મુરજી હે કિશન હા શું કોટું આવો પછી હરીશભાઈ હોય તો હરીશભાઈ કે ના અમદાવાદમાં જબરજસ્ત છે આ મોર ફેર પડ્યા છે કે ના કલોલમાં જબરો છે પાછા કન્યાલાલ કે હાર હેડ હરીશ તારા કીધે આવું કે હે કે હેડ અમદાવાદમાં આવું તાને અને અમદાવાદ પરો લઈ જાવ હરીશભાઈ અને હરીશભાઈ તમે લઈને પછી પેલો ડોક્ટર દવા લગલ્યો આ ગોળીઓ કરજો એટલે કે કોઈ ગરવી નહીં આપણા આ ડોક્ટર તો શેર ગોળીઓ વધારે છે કરોડ તો ઓછો હાલે ગરવી નથી એટલે કાઠી પડે એટલે પેલી બાયડી ને તમે છે હોય કે કોઈ ગોળી ગરવી નથી એટલે દુઃખ મટે નહીં અને પછી હરીશભાઈ કોકદાર મળ્યું ને કે અમે તો અમદાવાદમાં પણ અમારે કોઈ મટ્યું નહીં પણ તમે હરીશભાઈ એવું કહેવા નહીં કે પેલી ગોળીઓ આલી દીને ડોક્ટર અમે કરી નથી હે ભાઈ આ આવું છે તમારે બસ કે નહીં તાણે બીજા ત્રીજા ચોથા એમની આખી તમારી જિંદગી જાય અને એમની પછી ગાયડું શરીર પતિ જાય માડી હે ભાઈ સાચું એમ કે આ ભૂ હારો છે પેલો ભૂ હારો છે સાચું ભૂ હારો નહીં તો હેડ હા માં કલનો ભૂ ને હારો ગોલો થાય હેડ ગોલો થાય ને કે હોજા હેડ અરે તમને વિશ્વાસ ના હોય એક જગ્યાએ તો પછી ભૂ આ બટકો ફરક હા માં હા આ ડોક્ટર એટલે ભૂ હા માં સમજ પડી ભાઈ હા માં કોઈને સમજ પડા ના પણ મારો ઉલ્લેખ તો કરો ફરક હા માં હા એટલે મારા ઢબડી ના રામ માડી રામ તને પહેલા